બોલ ને શું બોલતો હતો તું? કીચું કીચું કીચું. અને આ 1 મહિનો જાવ તો આવડી ન જાય. તો એવું છે કાંઈ ના આપણે કઈ શીખવાનું થતા નથી. મને તો એમ જ હું એકલું એકલું શીખવું એમ થાય. ગણતરી નથી કરતા. તો હું આવી હતી ત્યારે હજી તમે લાવ્યા હતા બરોબર આ 2 વેફર. હવે બાલાજીના તરત લઈ આવો તમે એટલે બધું મિક્સ કરવાનું. હા બધું મિક્સ કરવાનું. વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો ઋષિભાઈ અહીંયા રમે છે. એને ફોન કાઢ્યો ને તેને કે મને ફોન આપશે એમ હતું. કા ઋષિ? ઋષિ તાર ભાષામાં બોલતો કીચું 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 નથી બોલું? કીચું 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 કીચું. પપ્પા ને પપ્પા તો બહુ બધા હરિદ્વારના ઋષિ બહુ દાદા વિડીયો મોકલે છે. આપણે ઈ જોવી હાલ ને ઋષિને આમાં આવવું છે. તો હેલો ફ્રેન્ડ, ફરી વાર તમારું મારા વ્લોગમાં સ્વાગત છે. કેમ કે ઋષિને વ્લોગ લેવો તો કા ઋષિ લેવો તો ને વ્લોગ ઋષિ જો એ મમ્મા શું કરે છે? જો બ્લોગર બની ગયા તો લે જો મમ્મામાં દાંત કાઢે. ન્યાય દાંત કાઢે છે. વાહ એમાં દેખાવ છું મમ્મા ચોટી ગયા. હા કે તો બપોરે શું છે બનાવવાનું? ઋષિબેન મગનું શાક ને રોટલી. ઋષિબેન શેરો થઈ ગયો ને એટલે ખાવાનું મન થઈ ગયું. જો જો હા હાલો હમણાં ખાવાનું ઠરી જાય એટલે ખાવાનું છે. ઋષિ આમાં જો ફોનમાં જો કોણ આવ્યું? ઋષિ કીચું 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 બોલ ને શું બોલતો હતો તું? કીચું કીચું કીચું. અને સંદીપ કહે કે બહુ ખોટા વિડીયો મોકલે છે પપ્પા. એમ કેમ હારા મોકલે છે પપ્પા વિડીયો? ઠીક હા આજે છે ને પાવર નથી એટલે કઈ વિડીયો ડાઉનલોડ કરવાના નથી. હાલે હાલે બંધ કરી દે વિડીયો. એક અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં આપણે અહીંયા છે રોટલી અને મગનું શાક છે. અહીંયા રોહિત બેઠો છે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો હું હાલચાલ? સવારનો વરસાદ આવે છે. આગાહી છે એવું કઈ છે? ઓહો 9 તો કેવાય ડોમ બુક કરાવવું પડશે એમ લેવા થોડાક ને. રોહિત તું જાનું છે નવરાત્રીમાં આવશે? આપણે જોવા જવાનું હોય, રાસ બાસ લેવાનો હોય નહીં. હા એ વાત છે. ખોટી હું એનર્જી વેસ્ટ કરવી. પણ સંદીપ ને સોનલ ને બહુ શોખ હોય રાસ ગરબા લેવાનો હોય. એને જોવાનું છે. આપણે કઈ જવાનું ન હોય ક્યાંય. તો એવું છે હે ઘરમાં લઈ લેવો. ઘરમાં ને ઘરે લે થાકી જાવ. હવે પેલા જેમ ન લઈ શકો સંદીપ તોય લઈ શકો તો ખબર આવે. માહોલ જોઈ તો ઘરમાં એવો માહોલ ન મળે. તમે ઘરમાં લ્યો તો પાસ લેવા પડે. લેવા પડે ને તો એમનો માહોલ ન હોય. સાચી વાત છે. તો પાસ આપણે એવું ન હોય. જે શોખીન હોય ને એને અગાઉ લઈ લીધા હોય તે હજી નથી લીધો પાસ. એટલે શોખીન નથી. એમને શોખ તો છે પણ આમ થાય કે હજી કોકની વાટ જોજે. ફ્રીમાં પાસ આપે તો મારી યાર કોઈ છે ને ગ્રુપમાં નથી. હા ગ્રુપમાં આપણે કોઈ નથી. એમ કે પહેલેથી છેલ્લેથી રાસ ગરબા રમવું હોય તો જોડાવવું પડે દોઢિયા ક્લાસીસમાં ને અગાઉ 3 મહિના અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરવી તો ગ્રુપ બને. દોઢિયા ક્લાસીસમાં કારણ કે આપણી જેવા બીજા શોખીન આવેલા હોય. આપણે એવું હાલે નહીં હવે દોઢિયા ક્લાસીસમાં ને એમાં જાય એટલે કેમ ન હાલે? 9 વાગે જાય 10 વાગે જાય અડધી દુનિયા હોઈ જાય. કોકને એમ થાય કે વ્યવહારમાં કઈ રહેતા જ નથી લાગતા. એ તો હા 3 મહિના સુધી તો ન પોહાય. પણ અહીંયા 1 મહિનો જાવ તો આવડી ન જાય. તો એવું છે કાંઈ ના આપણે કઈ શીખવાનું થતા નથી. મને તો એમ જ હું એકલું એકલું શીખવું એમ થાય મને તો. તો ચાલો બપોરામાં મગનું શાક રોટલી છે તો તમને કીધું. અને વરસાદ ખબર નહીં સુરતમાં સવારથી ખૂબ જ વધારે આવી રહ્યો છે વરસાદ. તમારી સિટીમાં કેવો વરસાદ છે તમે કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ જો ઋષિ અને મમ્મા ડાગલા ડુગલી જોવે છે. વનરાજાની જાન જોવે છે. સિંહની જાન સમાચાર એવા આવવા મળ્યા કે પપ્પાની જ્યાં છે ને દેહરાદૂનમાં કઈક વાદળ ફાટ્યું છે. તો દેહરાદૂનમાં ક્યાં જવું હોય? 2 મિનિટ પહેલા પપ્પા વાત થઈ કાય એટલે કાય છે નહીં. અહીં તડકા પડે છે ગરમી. હરિદ્વારમાં તો એમ જ છે ને દેહરાદૂન આગુ તડકા છે પણ હજી હરિદ્વારમાં કે આગુ નથી. દેહરાદૂન ને નજીક થાય. આપણે અહીંયા બધું પૂછીને લીધું હોય ને કે કાય ને નડતો એમ ભાઈ ટ્રાવેલ્સ વાળાને ખબર જ હોય તો જ ઈ લોકો કરાવે ટ્રાવેલ્સ. પછી તો હોરા નસીબ હોય. બીજું તો હું જ્યારે પપ્પા કેદારનાથ ઉતરી નીચે આવશે ને ત્યારે એમ આમને ત્યારે છે 80% ભાર ઉતરી થાય કે હા યાત્રા પૂરી થઈ. એમ ઉતરી નહીં તો જ્યારે દિલ્હી રિટર્ન આવે બદ્રીનાથના રસ્તા એવા. હા બદ્રીનાથના રસ્તા એવા છે. પણ એમ કે કેદારનાથમાં ચડવા ઉતરવાનું છે ને એટલે એમ થાય કે એમ. તો
તો હવે ચાલો હવે એવું છે અપડેટ આપતા રહીશું અને તમે પપ્પા હતા ને ત્યાં બ્લોગ ઉતારે છે બ્લોગ જોવાય ને સંદીપના બહુ બ્લોગમાં બધાને મજા આવી ગઈ. કેમ છે ની બ્લોગ જોવાની પપ્પાના બધા લોકો કોમેન્ટ કરી કે અંકલ બહુ મસ્ત બ્લોગ ઉતારે છે. તો સારું બીજું હું તો પપ્પા મને લાગે એટલા બધા વખાણ કરશે ને તો મને લાગે અહીંયા આવીને પોતાની અલગ ચેનલ ચાલુ કરશે શું કેવું તારે તો મારે બંધ કરી દેવાનું એને ચાલુ કરી દો. તો એવું છે ચાલો બધા બપોરા કરવા તો જો વાગી ગયા છે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે રોંઢાનો ટાઈમ એટલે નાસ્તો તો આપણે કરવો જ પડે તો જો અહીંયા રોહિત અને સંદીપ ત્રણેય ભાનુડા નાસ્તો કરીએ છીએ નાસ્તામાં છે બટેકાની વેફર અને કેળાની વેફર પણ તમારે નાસ્તો મોંઘો નથી પડતો 2 દિવસમાં પૂરો થઈ જાય છે ગણતરી નથી કરતા તો આજ હું આવી હતી ત્યારે હજી તમે લાવ્યા હતા બરોબર આ 2 વેફર તો આજ લાવ્યા 300 રૂપિયા થયા 300 રૂપિયા થયા આ 300 વેપાર આય કેટલા દી આવશે 2 દી હાલશે તો 150 વધુ 3 દિવસ હાલશે આખું ઘર ખાઈ ને. હા એમ આખું ઘર ખાય પણ કે પૂરું થઈ જાય ફટફટ એમ તો ચાલો બધા નાસ્તો કરવા અને કોણ આવે નાસ્તો કરે છે બપોરે એ પણ કોમેન્ટ કરી દેજો ઘણા ખરા ફ્રૂટ ખાતા હોય ઘણા ખરા દાળ ભાત ખાતા હોય બપોરે બધું અલગ અલગ ખાતા હોય તો ચાલો તમે કોમેન્ટ કરીને કહો બંધ કરવાની છે એ તો ન જ ખવાય પણ હવે તળેલું આવે કેટલું એટલે પણ હવે ભાવે તો શું કરવું તો ચાલો બધા નાસ્તો કરવા છે 6:45 અને જો ઋષિ છે ને દાબેલી બનાવવાની તો દાબેલીના પાવ લેવા ગયો તો ઋષિ પણ ઋષિ દાબેલીના પાવ તો લાવ્યો પણ સાયકલ લેતા આવ્યો હે ઋષિ શું લાવ્યો તું જોવા દે સાયકલ મને કેવી સાયકલ છે જોવા દે તો એ કચું 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 જોવા દે ને મોઢામાં નહીં વરે છે કીચું કીચું હમણાં હું બોલતો હતો બતાય તો મને આપો બતાવો જોવા દે તો લાય હું કરી દઉં હરખું એ કાઢી નાખી તો લાય એમાં શું ચોકલેટ આવે ખાવાની આપી જ ખરું લે જે અને ખાવાની જેમ્સ છે આમાં જો સરસ સાયકલ લાવ્યો હે ઋષિ હું લીધું પછી આ લીધું આને આમ હલાવીને એટલે અ, અ. થાય. એ વાહ ઋષિ જજે ને એની ગમી અંદર જેમ ચાલે છે આ બેકરી વાળો જ રાખે સૌ હમ? અ, અ. મેં કીધું કાંઈ રમકડા જેવું છે યાર. છે. ઈ કે છે નહીં કે સાયકલ મેં સાયકલ તો એને બહુ ગમશે ને ફેરવા રાખશે યાર. તો ઋષિ જરા મોકળું લઈને આવ્યો આ તો ખાવાનું નું બે હલો, કરી જો એમ તારે કરવા દે. હું થોડી ઘણી એમ કરવા આવી છે કઈ પેલું ગલા એટલે આવે આવે જચું જચું ને હવે નો આવતો મારી પાસે કરવા ઓહો હમણાં નહીં થાય ને લાપશે હલાય આમ જોરથી આમ આમ કરે એટલે થાહે હજી જોરથી હજી બહુ જોરથી ન થયું ઈ હું બોલ્યો ફરી વાર બોલ કચ્ચું 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 તો ઋષિ ગુગડા ગાય હું ગાતો હોય કોને ખબર અને આ બાજુ જો આપણે દાબેલીનો પ્રોગ્રામ છે ને દાબેલીનો બધો સામાન આવી ગયો છે હું કહું થઈ રહ્યા બટાકા એટલે હા થઈ થઈ રહે રહે ને? સિંગ ને બધું આવશે પાન હજી. બધું હા. થઈ રહેશે. તો ચાલો આપણે હવે દાબેલી બનાવી નાખીએ અને ચટણી ચટણી લાજવાબની કરવી છે તો હા. એ પેકેટ લેતા આવું. હવે મને તો કંઈક મારે તો આપણે નું તમે શું ખાવ છો હવે સંગીતને તો ઓલા ખજૂરની ને એની તો છે એ કરી નાખું. હા ગમે એક કરી નાખું જે હા હાલતી હોય હું આ છું જોથ્યું કે છે 7:15 અને દાબેલી આપણી બની રહી છે મસ્ત મજાની શેકાઈ રહી છે દાબેલી તો બસ ખાવાની રહી હવે બની ગઈ. ખાવાની રહી એમને ગમે વસ્તુ આમાં એક વાર નો લાગે દાબેલીમાં વાર નો લાગે બનાવતા. એમને દાબેલીમાં પેલા વાર જ લાગતી જો સિંગદાણા શેકવાના એના ફોફા કાઢવાના હવે હા વાર નો લાગે એમ. હવે બાલાજીના તરત લઈ આવો તમે હા. અને એટલે- જે મસાલો છે ઈ રેડીમેડ હવે આવી હા. ગયું. ખાલી બટાકા એક બાફીને ખાલી એક બધું મિક્સ કરવાનું હા બધું મિક્સ કરવાનું રે એટલે દાબેલી હેલી થઈ ગઈ છે બાકી નકર માંડવીના ફોફા કરતા જ વાર લાગતી વધારે વાર લાગે. તો અહીં જો ખજૂર અને ચટણી બની ગઈ છે ખજૂર ગોળની ચટણી અને આ બાજુ જો બધા બેઠા છે અહીંયા ઋષિભાઈ જો રમે તે ચડ્યા છે જો અને સંદીપ જો મસ્ત હેર કટ કરીને આવ્યો છે પણ અને કેવા હેર કટ કહેવાય ત્યાંથી તમે શું કહો કાંઈ નહીં, બેસી જાય એટલે ખાઓ. બેહી નાખે એટલે કાપી નાખે મીડિયમ ટૂંકા એમ કહેવાય. મીડિયમ ટૂંકા એમ તો હારો અમારે ઘણું બધું આવે લેર કટ વી કટ ને યુ કટ ને
અમારે ખાલી 3 જ ઓપ્શન આવે, થોડાક જ કાપવાના, મીડિયમ ને હાવ ટૂંકા કરી નાખે. ઠીક એવું આવે એમ ને. ચોથો ઓપ્શન આવે ટકો. ઉભા હા, એમ. ટૂંકા કરવાનું કોણ તો એ એટલા કરે. હા મારા અંતિ ને ટૂંકા હોય પછી એમ કે સંદીપભાઈ પછી બહુ નહીં સારા લાગે હો. છે હા. કેમ કે ઓકે તો જો અહીંયા ચાલો એવું છે હવે છે ને થોડી વારમાં આપણે દાબેલી ખાઈ લઈશું. ચાલો બધા દાબેલી ખાવા માટે.